નિષ્ઠા 3 મોડ્યુલ અહેવાલ લેખન કોર્સની ઝાંખી. કોર્સની સૂચના આ અગાઉના મોડેલ પ્રમાણે આપેલ હતી, જેમાં પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું તેની પણ સમજ આપવામાં આવી છે. હેતુઓ: આ કોર્સ પૂર્ણ કર્યા બાદ અધ્યતા કઈ કઈ બાબતોમાં સમર્થ થશે તેની વાત કરી હતી. કોર્સની રૂપરેખા: આ મોડ્યુલમાં જે મુદ્દાનો અભ્યાસ કરવાનો છે એની વાત કરી હતી. પરિચય: અહીં એક 10 મિનિટ 55 સેકન્ડનો વિડીયો જોયો, જેમાં પ્રોફેસર ઉષા શર્મા દ્વારા ભાષા અને સાક્ષરતાને સમજાવવાની વાત કરી, જેમાં તેમણે શિક્ષણના પ્રારંભિક વર્ષો બાળકો માટે કેટલા મહત્ત્વપૂર્ણ હોય છે તે પણ સમજાવ્યું. બાળકો ભાષાનો ઉપયોગ કેવી રીતે કરે છે, બાળકોના જ્ઞાનાત્મક વિકાસ અને મૂલ્ય શિક્ષણ માટે તેમના ઘરની ભાષાના ઉપયોગ અંગે પણ સરસ માહિતી આપી. તેમજ ગધેડાની વાર્તા દ્વારા સરસ મુદ્દો સમજાવ્યો. બહુભાષિતા એક સંસાધન તરીકે: અહીં એક 14 મિનિટ 26 સેકન્ડનો વિડીયો જોયો, જેમાં પ્રોફેસર ઉષા શર્મા અને યાચના ગુપ્તા મેડમ પ્રારંભિક શિક્ષણમાં માતૃભાષાના મહત્ત્વ વિશે વાત કરી. વધુમાં જણાવ્યું કે બાળકો વર્ગખંડમાં પોતાના વિચારો વ્યક્ત કરે ત્યારે તેને પોતાની માતૃભાષામાં બોલવાની છૂટ આપવી જોઈએ. ત્યારબાદ બાળક ધીમે ધીમે માન્ય ભાષાનો ઉપયોગ કરતો થઈ જાય છે. ભાષા અને સાક્ષરતા એક પરિપ્રેક્ષ્ય: NEP 2020માં દર્શાવેલ અભ્યાસક્રમ પદ્ધતિ 5-3-3-4 વિશે અને બાળકોના પછીના વર્ષોના સારા દેખાવ માટે તેના પ્રારંભિક વર્ષોનો પાયો મજબૂત હોવો જરૂરી છે તે વિશે સમજ પ્રાપ્ત કરી. બાળકના શિક્ષણમાં બાલવાટિકાનું મહત્ત્વ, નવી ટેકનોલોજીનો ઉપયોગ અને બાળકોમાં ભાષાની ભાવસરભરતા ખીલે એ માટે શ્રવણ, કથન, વાંચન અને લેખનની પ્રવૃત્તિની પણ વાત કરી. બાળકોને આપવા માટે કેવું સાહિત્ય પસંદ કરવું, તેમાં કયા કયા ગુણો હોવા જોઈએ તેની વાત કરી. બાળ સાહિત્ય માતૃભાષામાં જ હોવું જોઈએ એની વાત કરી. જો શિક્ષક પાસે બાળકો માટે સંભવિત અર્થપૂર્ણ અને રસપ્રદ પ્રવૃત્તિઓ હોય તો 100% તેમના શૈક્ષણિક સ્તરમાં સુધારો થાય છે. બહુભાષિતા વિવિધ પાસાઓ: અહીં વર્ગખંડમાં બહુભાષિતા સંબંધિત વિવિધ પરિસ્થિતિ જોઈ. બહુભાષિતા એક કુદરતી ઘટના છે. જ્ઞાનાત્મક સુગમતાને શૈક્ષણિક સિદ્ધિઓ સાથે સકારાત્મક રીતે સાંકળે છે. તેથી શાળામાં બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવું જરૂરી છે. પ્રવૃત્તિ 1: જાતે કરી જુઓ. અહીં વિવિધ પ્રશ્નો વિશે વિચાર કરી જવાબ લખવાની પ્રવૃત્તિ કરવાની હતી, તે કરી. ભાષા અને સાક્ષરતા કૌશલ્યોની સમજ: ભારતના પ્રાથમિક શિક્ષણના પડકારો જેવા કે બાળકો કેવી રીતે લખતા શીખે, શિક્ષકોએ કેવી રીતે ભણાવવું જોઈએ, વાંચન અને લેખન શું છે, બાળકોની અલગ અલગ ભાષાઓ વિશે વાત કરી. આપણે ભાષાનો શો અર્થ કરીએ છીએ? ભાષા એટલે સામાન્ય રીતે પ્રત્યાયનનું માધ્યમ. બાળક પોતાની રીતે ભાષા શીખવાની ક્ષમતા ધરાવે છે, તે પણ ખાસ સમજવું જરૂરી છે. ભાષા શીખવા માટેની
આવશ્યક શરતો વિશે પણ વિસ્તારથી સમજ મેળવી. પ્રવૃત્તિ 2. તમારા વિચારો જણાવો. અહીં બ્રાઉઝરમાં લિંક ઓપન કરી વિચારો જણાવવાના હતા તે વિચારો જણાવ્યા. ભાષા શીખવી પ્રારંભિક સાક્ષરતા આધારિત દૃષ્ટિકોણ. અહીં ધ્વનિ સમાનતા વિશે વિસ્તારથી સમજ મેળવી. પ્રવૃત્તિ 2. તમારા વિચાર જણાવો. અહીં બ્રાઉઝરમાં લિંક ઓપન કરી વિચારો જણાવ્યા. ભાષા અને સાક્ષરતા સાથે જોડાણ. બાળકોમાં ભાષા અધિગ્રહણ કરવાની કુદરતી ક્ષમતા હોય છે. તેમને મૌખિક ભાષા શીખવા, લખવા સંબંધિત તકો પૂરી પાડવા સાક્ષરતાના પાયાના વર્ષો નોંધપાત્ર છે. બાળકોને તેમના વિચારો વ્યક્ત કરવા અવકાશ આપવો જરૂરી છે. છાપેલી સામગ્રીથી સમૃદ્ધ વાતાવરણ, પોતાના વિશે વાત કરવાની તકો, શાળામાં વસ્તુઓ અને અનુભવો વિશે વાત કરવાની તકો, ચિત્રો વિશે વાત વગેરે વ્યૂહરચનાઓ વિશે સમજ મેળવી. વાંચન. અહીં સામૂહિક વાંચન, માર્ગદર્શિત વાંચન અને સ્વાતંત્ર્ય વાંચનની વાત કરી. વાંચનના જ્ઞાનાત્મક, ભાષાકીય, સામાજિક અને મનોવૈજ્ઞાનિક ભાષાની સમજ મેળવી. વાંચનમાં સામે વિવિધ પ્રક્રિયાઓ અને વર્તન વિશે પણ સરસ વાત કરી. પ્રવૃત્તિ 4. તમારી સમજ ચકાસો. અહીં પૂર્વજ્ઞાનનો ઉપયોગ, અનુમાન, પ્રશ્નોત્તરી, અર્થ તારવણી, આભાસી ચિત્ર નિર્માણ વગેરે જેવા મુદ્દાઓ સમજ્યા. લેખન. લેખન એક વૈચારિક પ્રક્રિયા તરીકે, જેમાં લેખન એટલે શું, લેખન કેવું હોવું જોઈએ તેના વિશે સમજ પ્રાપ્ત કરી. તદુપરાંત લેખનની વ્યૂહરચના વિશે પણ સમજ મેળવી. બાળ સાહિત્ય. અહીં બાળ સાહિત્યના વિવિધ સંસાધનોમાં વાર્તાના પુસ્તકો, વિવિધ શૈલીઓ અને પ્રકારો આધારિત પુસ્તકો, કવિતાના પુસ્તકો, સ્પોર્ટ્સ ફોટોગ્રાફ સંગ્રહ, બાળ સંગ્રહ, બાળ સામાયિક જેવા મુદ્દાઓ વિશે સમજ મેળવી. પાયાના તબક્કે અધ્યયન, અધ્યાપન પ્રક્રિયા પ્રવૃત્તિ. અહીં એક કાગડાની વાર્તા અને કહાની કહના કક્ષાની શરૂઆત બંનેમાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયા કઈ રીતે કરવી તેની મુદ્દા પ્રમાણે વિસ્તારથી સમજ મેળવી. બાળકોના વાંચન અને લેખન પ્રયત્નો. અહીં બાળકોના સ્વવાંચન અને લેખનના પ્રયત્નોને સમજવું અને પ્રારંભિક સાક્ષરતા વિકાસના મૂલ્યાંકન માટે ચેકલિસ્ટની વિસ્તારથી સમજ મેળવી. આ ઉપરાંત એક 7 મિનિટ 12 સેકન્ડનો વિડીયો જોયો, જેમાં ડૉક્ટર જયશ્રી શેઠી મેડમ દ્વારા બાળકો સમક્ષ મકાઈની વાર્તા કહીને વાર્તા કેવી રીતે કહી શકાય તેની સમજ આપી. ત્યારબાદ શિક્ષકોના પોર્ટફોલિયોની જાળવણીમાં પોર્ટફોલિયો પ્રવૃત્તિ 1 થી 4 સુધી જોઈ. પ્રવૃત્તિ 6. જાતે કરી જુઓ. અહીં સ્વને પ્રશ્ન પૂછી વિગત વાંચી યોગ્ય પરિસ્થિતિ પસંદ કરવાની હતી. સારાંશ. અહીં પાયાની સાક્ષરતા માટે ભાષા અને સાક્ષરતા વાંચન, લેખન અને બાળ સાહિત્ય વિશે સરસ ચાર્ટ દ્વારા માહિતી મેળવી. પોર્ટફોલિયો પ્રવૃત્તિ. અહીં ધોરણ 1ના બાળકો માટે વાર્તા કથનની પ્રવૃત્તિ માટે એક વિસ્તૃત અધ્યયન યોજના તૈયાર કરવાની હતી, જે કરવામાં આવી. વધારાના સંસાધનો, જેમાં શિક્ષણની વિવિધ સંસ્થાઓ અને વિવિધ વેબસાઇટની લિંકો આપેલ હતી, જે જોઈ.
મૂલ્યાંકન. છેલ્લે મૂલ્યાંકન કસોટીમાં 20 પ્રશ્નોના જવાબ આપ્યા, જેમાં 17% ગુણ પ્રાપ્ત કરનારને પ્રમાણપત્ર મળે છે.